જી, મારું નામ જયદીપ જે ઈસરાણી છે. હું માન દરવાજા ફાયર સ્ટેશનનો ફાયર ઓફિસર છું. હાલ આપણે લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડી એરિયા છે જ્યાં પાણી ભરાયા છે. મીઠી ખાડી, કમરુનગર જે વિસ્તારોમાં પાણી એક બે માળ લગી ભરાઈ ગયેલા છે. હાલ અમારી ટીમ રેસ્ક્યુ ઓપરેશન કરે છે ત્યાં, અને લોકોને, બચ્ચાઓને, લેડીઝોને આપણે બહાર કાઢીએ છીએ. અને હાલ લોકોને એમના ઘરો પર આપણે ફૂડ પેકેટ, ખાવાનું બધું પહોંચાડીએ છીએ. હાલમાં સર કેટલા રેસ્ક્યુ લોકોને કરાવવામાં આવ્યા છે? જી, હાલમાં આપણે અંદાજિત આપણે 15 થી 20 લોકો અને વડીલો જે બુજુર્ગ હતા એ લોકોને બધાને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. કેટલા મકાનો અંદર ડૂબાઈ છે પાણી? જી, આપણે અંદાજિત તો 1000 જેટલા મકાનો છે. તે દોરાન અંદર હજી ચેકિંગ ચાલુ છે, અમારી તપાસ ચાલુ છે. એસએમસી ઝોન ડિપાર્ટમેન્ટ અને ફાયર ડિપાર્ટમેન્ટ અંદર હજી તપાસ બધી ચાલુ છે. જ્યાં જેટલા ઘર ડૂબેલા છે, બિલ્ડિંગો ડૂબેલી છે અને લોકો જ્યાં ફસાયેલા છે એમને બહાર કાઢીએ છીએ. આ લોકોને સ્થાન કરાવવામાં કઈ જગ્યા, કયા વિસ્તાર આપવામાં આવે? જી, હાલ એસએમસી ડિપાર્ટમેન્ટે સ્કૂલો અને બીજી અન્ય એસએમસીની જગ્યાઓ ફાળવી છે. ત્યાં ફૂડ પેકેટ, જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા કરી રાખી છે. હાલ પરિસ્થિતિ કેવી છે ખાડી? જી, હાલ પરિસ્થિતિ હવે નોર્મલ થતી જાય છે. કામ ચાલુ છે એસએમસીનું, ફાયર ડિપાર્ટમેન્ટનું નોર્મલ કરીએ છીએ. કયા કયા વિસ્તારો આટલા પાણીમાં ડૂબાય છે? જે આપણે લિંબાયત ઝોન વિસ્તારમાં આપણે કમરુનગર છે, મીઠી ખાડી છે, ડુંભાલ છે, પર્વતગામ છે, કુંભારિયા છે, આ બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા છે. જેમાં અમારી બધી જગ્યાએ એક ટીમ તૈનાત છે અત્યારે. મેસેજ આપવા માંગતો મીઠી ખાડી? જી, હાલ અત્યારે બધા જે ઘરમાં સ્ટે છે એ લોકો ત્યાં સેફ છે. અને જ્યાં જ્યાં પાણી ભરાઈ ગયેલા છે તો ફાયર બ્રિગેડની ટીમ આવે છે, તો અમારી સાથે તમે અમારી સાથે જોડાઈ જાઓ. અમે રહેવાની ને ખાવાની વ્યવસ્થા કરી રાખી છે. જી, અમારા ડિવિઝનલ ફાયર ઓફિસર મોડ સાહેબ આવેલા છે, અમારા ચીફ ફાયર ઓફિસર પરીખ સાહેબ આવેલા હતા, અને મેડમ બી શાલિનીબેન અગ્રવાલ ને ડેપ્યુટી કમિશનર સાહેબને બધા આવેલા જ છે અહીં. અત્રે લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં પાણીનો ખૂબ જ ભરાવો થઈ ગયેલ છે. જે બાબતને લઈને એસએમસી, ફાયર ડિપાર્ટમેન્ટ અને પોલીસ વિભાગ, આ ત્રણેય વિભાગ થઈને એક સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ છે, જેમાં ઇવેક્યુએશનની સાથે સાથે કેટલાકનું રેસ્ક્યુ પણ કરવામાં આવી રહેલ છે. આ અત્યારે જે પોલીસ અને જે કામગીરી કરે છે એમાં બોટમાં લઈ જઈ અને લોકોને પોતાના ઘરમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે, જેથી એ લોકો સેફ સ્થળાંતર કરાવી શકે. જેમાં નાના બાળકો, મહિલાઓ, એને પ્રાયોરિટી આપવામાં આવી છે, અથવા જે અશક્ત અને જે બીમાર છે, અથવા કોઈ પ્રેગ્નન્સી અથવા એવા કોઈ કન્ડિશનમાં છે તેમને પ્રાયોરિટીમાં લઈ અને તત્કાલ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે. આની સાથે સાથે પોલીસે લો એન્ડ ઓર્ડર માટેનો એક સંપૂર્ણ બંદોબસ્ત પણ જાળવેલ છે, કે જેમાં લોકો વચ્ચે કોઈ કેઓસ ન થાય, લોકોને શાંતિથી સમજાવી અને અહીંથી રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરી શકાય. આની સાથે સાથે અમે લોકો માટે એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ, જેના માટે અમે પોલીસની સાથે સાથે સ્થાનિક આગેવાનોનો પણ સંપર્ક કર્યો છે, અને સ્થાનિક આગેવાનો પણ લોકોને આ બાબતે જાગૃત કરી અને સ્થળાંતરિત થવા માટે પ્રેરણા આપી રહ્યા છે, એમને હાકલ કરી રહ્યા છે. અને આવી રીતના સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ત્રણેય ડિપાર્ટમેન્ટ એક સાથેના કોર્ડિનેશનમાં રહી અને કામગીરી કરી રહ્યા છે. શું મેસેજ આપવા માંગતો લિંબાયત? તમામ લોકોને કે જે લોકો અત્યારે આ કન્ડિશનમાં સપડાયેલા છે, એમને અમારી વિનંતી સાથે અપીલ છે કે આપ જે ડિપાર્ટમેન્ટની જે પણ અપીલ હોય એને માન આપી અને એને ઇવેક્યુએશનમાં સાથ આપો, અને કોઈ પણ જાતની મનાઈ ન કરો. કેટલાક લોકો કોઈ કારણસર મનાઈ કરે છે, પરંતુ અમે એમને સમજાવી રહ્યા છીએ કે જે ડિપાર્ટમેન્ટ કામ કરે છે એ એમની સેફટી માટે છે. કેમ કે હવે જો વધુ વરસાદ આવશે તો વધારે પરિસ્થિતિ, કદાચ પાણી વધુ ભરાઈ જઈ શકે અને વધુ નુકસાન થવાની સંભાવના છે. એટલે અમે વારંવાર તેઓને અપીલ કરીએ છીએ અને સાથે સાથે એમને इंसिस्ट करिए कि तेओ અહીં થી નીકળે फटाफट। मेरा नाम अनवर शेख, हमारा एक ग्रुप चलता है सहायता फाउंडेशन एंड चैरिटेबल ट्रस्ट। हम लोग यहाँ मीठी खाड़ी लिंबायत विस्तार के अंदर है, और ब्रिज के ऊपर या ब्रिज के पास में पानी बहुत ज़्यादा भरा हुआ है, 5 फुट जैसा पानी हो गया, और म्यूनसिपाल्टी की कोई सुविधा नहीं थी। आज आए, और आए भी तो एक बोट लेके आए, उसमें 2-2 कलाक लग जा रहे, हज़ारों से तादाद अंदर फंसी हुई है, और अभी तक कोई सुविधा नहीं आई है। कितने परिवार का रेस्क्यू किया गया है अभी तक तो 5-6 परिवार का खाली रिसीव हुआ इधर। उसके बाद में बोट आ रहा है, एक बोट कब तक चलेगा? एक बार जाता है, 2-2 कलाक आता नहीं है।
काफ़ी दिक्कत हो रही है। एसएमसी की तरफ से बूथ किट की क्या व्यवस्था की गई है? एसएमसी की तरफ से 3 दिन से पानी भरा हुआ था, आज तीसरा दिन है। आज जाके बोर्ड आई है, 2 बार तो कंप्लेन कर चुके हैं बोर्ड के लिए, बोलते हैं अभी बोर्ड हमारे यहाँ है नहीं। નામ કયો વિસ્તાર છે? આ લિંબાયતની ખાડી છે, આ લિંબાયત ઝોન વિસ્તાર લાગે છે આ એરિયો. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું સ્થિતિ જોવા મળી? અમે અત્યારે હાલ 8 માણસોને લઈને આવ્યા, બીજા સવારે લાવ્યા હતા 13 માણસોને, અને પરિસ્થિતિમાં થોડો પાણીનો વેવ વધે જાય છે. લોકોના ઘર સુધી ફરી વળ્યું છે, શું અપીલ કરશો લોકો? લોકોને અમે અપીલ કરી છે કે ભાઈ બહાર નીકળી જાઓ, તમે સુરક્ષિત બહાર આવી જાઓ, પણ લોકો અમુક માનતા નથી, ઘર છોડતા નથી. કલાકોથી મહેનત કરી રહ્યા છે, શું દ્રશ્ય જોવા મળી રહ્યા છે? અમે કલાકોથી અહીંયા મહેનત તો કરીએ છીએ, પણ આ નાના બાળકો માનતા નથી અને પાણીમાં રમ્યા જ કરે છે. આ પાણી સારું છે નહીં, એટલા માટે એમને કોઈ પણ જગડા પ્રકારના રોગ થઈ શકે છે. લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. હાજી સર, લોકોના દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસી રહ્યા છે. થોડા લેવલ થોડું વધેલું લાગે છે મને. કેટલું ફૂટ પાણી છે અહીંયા? કેટલા મકાનો ડૂબે છે? મકાનો નથી, હજુ તો દુકાનમાં ઘૂસવાની તૈયારીમાં છે. અમુક દુકાનોમાં નથી ઘૂસ્યા પાણી. जी मेरा नाम शेख रहीम है और रविवार करीब 6 बजे से कंटिन्यू बारिश चालू है मीठी खाड़ी के अंदर और पानी अंदर बहुत भर गया और बढ़ते ही जा रहा है और बहुत गंदा पानी है. अभी तक हमारे को अंदर कोई सुविधा मिली नहीं है, लेकिन अब आ रही है सुविधा थोड़ी थोड़ी. कुछ लोग खाने की किट ला रहे हैं, कुछ पानी का इंतजाम भी हो रहा है अभी धीरे धीरे, लेकिन पानी अभी भी बढ़ रहा है. पानी कम होने का नाम नहीं ले रहा है. तो मेहरबानी करके अगर कुछ किसी से मदद मिल सकती है तो बढ़ाए मेहरबानी. मीठी खाड़ी वालों के लिए खास दुआ करें. और जो भी कीट वगैरह है, अंदर काफ़ी लोग फंसे और अंदर कुंडी का पानी इतना गंदा आ रहा है, अल्लाह खैर करे. कितने लोग कितने घरों में पानी भरा है और कितने लोग फंसे हैं? करीब 1500 लोग अंदर है जिनको अभी तक कोई सुविधा मिली नहीं है और 1500 फैमिली भी अंदर है जिनको अभी पानी वानी के हिसाब से कोई कुछ है नहीं और पावर भी नहीं अंदर. लोग अंदर खाने के लिए तो नहीं, लेकिन पानी पीने के लिए लोगों को लिए पानी नहीं है. पानी में फंसने के बावजूद भी उनको पीने के लिए पानी नहीं है. फायर की टीम यहाँ आई हुई है, तो स्पीकर है, किस तरह का मामला? उसमें कुछ लोग निकल रहे हैं जिनको ज़्यादा ही तकलीफ है. बाकी जो घर में फंसे बेचारे अंदर के साइड में वो फंसे ही है, क्योंकि उधर वहाँ बोट भी नहीं जा पा रही है. कितनी बोट लगी हुई है इधर? एक बोट से काम चल रहा है. 1500 रुपए बोट कैसे चलेगी? अभी क्या कहना चाहते हैं? बस यही हो कि कुछ मदद हो जाए तो बेहतर है. यहाँ के कुछ लोग हैं बेचारे कोऑपरेटर वगैरह भी वो कर रहे हैं बाहर से, लेकिन अंदर तक कोई पहुँच नहीं पा रहा है, क्योंकि सुविधा तो अंदर से ही है. यहाँ के स्थानीय कॉर्पोरेटर कोई आए मुलाकात के? अभी फिलहाल में कोई नहीं आया है. एक बोट घूम रही है, महानगर पालिका वाले घुमा रहे हैं और हमारे लिंबायत में पुलिस वाले हैं बेचारे, वो भी काम कर रहे हैं, लेकिन अंदर तक कोई मदद नहीं है. कुछ लोग हैं जो फंसे जिनको निकाल रहे थोड़ा थोड़ा करके, लेकिन ज़्यादा नहीं निकाल पा रहे हो.